જય માતાજી મિત્રો, હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં આવી અને બેઠો છું. તો મિત્રો, ઘરેથી મૂક્યો છે ખેતરમાં અને હું આવીને બેઠો છું ખેતરમાં. ખેતરમાં તો આવ્યો છું, એરંડા, ઘઉં, રાયડો બધું હુકાય છે મિત્રો. એનું કારણ ખાતર ક્યાંય મળતું નથી અને ખાતર વગર કોઈ થાય એમ છે નહીં. તો મિત્રો, સવારમાં 4 વાગે જાગવું પડે, જાગી અને ખાતરને લાઈનમાં જવું પડે. સવારથી મોડી 9 વાગ્યાથી ખાતરને લાઈનમાં ઊભું રહેવાનું. તોય સતત નંબર આવા થાય અને ખાતર પતી જાય. કહો તો કે ગાડી આવી નથી, અને ગાડી આવી હોય તો 2 થેલી આપે. તો મિત્રો, 2 થેલીમાં ખાતર કેટલું પકડવું? તો મિત્રો, હવે શું કરવું અને ક્યાંથી લાવવું ખાતર વગર તો કોઈ થાય એમ છે નહીં, બધું હુકાય જ છે. તો મિત્રો, તમે જ કહો કે એનો ઉપાય શું કરવો એમ. ખાતર વગર પાણી પાવાનું, પાણી વગર કેટલું થાય એમ. આપણે કાધા વગર રહી શકીએ છીએ એમ આને પણ ખાતર તો નાખવું જરૂરી છે. તો મિત્રો, એનો કંઈક ઉપાય હોય કે હવે ક્યાંથી ખાતર લાવવું, શું કરવું એ જ સમજાતું નથી. મિત્રો, જોઈ શકો છો તમે, આ જોઈ લો, હુકાય જ છે મિત્રો. તો મિત્રો, જય માતાજી.